સર આ પંચિંગ નથી આવતું, શીખવાડો. પંચિંગ નથી આવડતું? હા. ચાલ શીખવાડી દઉં. હા હેલું હોય. તો મિત્રો આજે આપણે આ બંને સ્ટુડન્ટ ને બીજાની પંચિંગ કેવી રીતના કરાવી તે આપણે શીખવાડીશું. તો તમને પણ હું તમને શીખવાડું છું પંચિંગ કેવી રીતના કરાવી. દેખાડો આ ભાઈને ડિઝાઇન. જો મિત્રો આપણે આ ડિઝાઇન છે તો આ ડિઝાઇન નો આપણે પંચિંગ કરવાનું છે. તો ધ્યાનથી પૂરો વિડિયો જોજો. ફટાફટ પંચિંગ કરીને દેખાડું. તો આ ટાઈપ નું પંચિંગ હોય તો સૌથી પહેલા આપણે મેન બટન ચલાવવાનું હોય. જેમ કે આ બંને બધા કનેક્ટેડ છે. તો આ ડિઝાઇન નો પેલા સ્ટાર્ટ અને એન્ડ પોઈન્ટ જોવાનો. અહીંયા સ્ટાર્ટ પોઈન્ટ છે, અહીંયા એન્ડ પોઈન્ટ છે. તો આને સિલેક્ટ કરીને કંટ્રોલ એક્સ અને રિપીટ મારવાનું. બાકી આ ડિઝાઇન આ બની જાય પછી પોઈન્ટ આગળ ચલાવતું જવાનું. કંટ્રોલ એક્સ રિપીટ. આ બધી બાજુની પોઈન્ટ આવે જોઈને કંટ્રોલ એક્સ મારવાનું. એટલા વાળા પછી બધાને કંટ્રોલ એક્સ અને રિપીટ મારવાનું. શિફ્ટ કરીને પોઈન્ટ અહીંયા પૂગી જવાનો અને કંટ્રોલ એક્સ. આવી રીતના વાળા પરથી આ ડિઝાઇન પોઈન્ટ મારતો જવાનો છે. કંટ્રોલ એક્સ ને આવી રીતના અહીંયા પૂગે મિડલ પોઈન્ટ કંટ્રોલ એક્સ રિપીટ. શિફ્ટ કરીને પૂગી જવાનું કંટ્રોલ એક્સ. ત્યારબાદ અહીંયા આવે કંટ્રોલ એક્સ રિપીટ. શિફ્ટ કરીને અહીંયા ચાલી જશે કંટ્રોલ એક્સ. પછી આ પોઈન્ટ અહીંયા એક્સ આવી રીતના વાળા પરથી પંચિંગ કરવાનું છે. કંટ્રોલ એક્સ રિપીટ. શિફ્ટ કરીને અહીંયા લગીને જવાનું. કંટ્રોલ એક્સ રિપીટ. શિફ્ટ કરીને અહીંયા પૂગી જવાનું. આ રીતના મિત્રો તમારે પણ પંચિંગ શીખવાનું છે. કંટ્રોલ એક્સ રિપીટ. અહીંયા પોઈન્ટ આવશે કંટ્રોલ એક્સ. કંટ્રોલ એક્સ. તો આ રીતના પૂરી ડિઝાઇન પંચિંગ થઈ ગઈ છે. જો પણ ક્યાં પણ જમ્પ છે નહીં. હોમ દબાઈને આપણે એકવાર ચેક કરી લઈએ. તો આ રીતના પંચિંગ કરવાનું હોય છે. તો મિત્રો આજે તમને મેં શીખવાડેલું કે આ ડિઝાઇન નું પંચિંગ કેવી રીતના ફટાફટ કરી શકાય. તો તમે પણ જો આવી રીતના ડિઝાઇન શીખવા માંગતા હોય તો એકવાર નીચે આપેલ નંબર પર કોલ કરો. તો ડિઝાઇન શીખવા માટે અવશ્ય અમારા ક્લાસની મુલાકાત કરો. અમારા ક્લાસનું નામ છે લાઈફ ટાઈમ ડિઝાઇન ક્લાસ. યુટ્યુબમાં પણ અમારી ચેનલ છે, તો એમાં પણ તમે ઓનલાઈન ડિઝાઇન શીખી શકો છો. તો આવો મારા એકવાર લાઈફ ટાઈમ ડિઝાઇન ક્લાસમાં શીખવા માટે.